હંસાબેન ભરતભાઈ પરમાર। મિત્રો, આ મહિલાના અનેક વિડીયો તમે જોયા હશે જે આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે રાતોરાત વાયરલ થયેલી આ મહિલા કોણ છે, ક્યાં રહે છે અને તેના પરિવારમાં કોણ કોણ છે? નથી જાણતા ને તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ, અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જશે। મિત્રો, કહેવાય છે કે હાથમાં રહેલું કોઈ છીનવી શકે છે, પરંતુ નસીબમાં રહેલું કોઈ છીનવી શકતું નથી। આ કહેવતને સાર્થક કરતું એક નામ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે। આ નામ એટલે હંસાબેન ભરતભાઈ પરમાર। મિત્રો, આજથી અંદાજે 1 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ગયેલા હંસાબેન ખૂબ જ વાયરલ થઈ ગયેલા। ત્યારે તો લોકોએ એમના શબ્દોને ખૂબ જ હસી મજાકમાં લીધેલા અને એમના પર ઘણા વિડીયો બનાવેલા, પરંતુ હાલમાં એમના શબ્દો ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હંસાબેન રાજકોટના મવડી ફાયર બ્રિગેડ વિસ્તારના રહેવાસી છે અને ખૂબ જ મધ્યમ પરિવારમાંથી આવે છે। ઘરકામ કરીને પોતાનું ઘર ચલાવે છે। એમના પરિવારમાં એમના 2 દીકરા અને 2 દીકરીઓ છે। દીકરીઓ હાલ સાસરે છે અને પોતાના 2 દીકરાઓ સાથે જીવન પસાર કરી રહી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી અચાનક કોઈએ એમના દીકરાના વિડીયો બતાવ્યો ત્યારે પહેલાં તો તેઓને ખૂબ જ દુઃખ થયું કે એમના મમ્મીના કોઈ આવા ખરાબ રીતે રોસ્ટિંગ વિડીયો બનાવે છે અને એમની આટલી મજાક ઉડાવે છે। પરંતુ મિત્રો, અમે લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે મનોરંજનને માત્ર મનોરંજનની જેમ લેવું જોઈએ। કોઈની લાગણી દુભાય એવી ખોટી રીતે કોઈના અવાજનો દુરુપયોગ ન કરવો જોઈએ। હંસાબેનની ઉંમર અત્યારે 50 વર્ષની છે અને તેઓ આ ઉંમરે પણ ઘરકામ કરીને પોતાનું ઘર ચલાવે છે। મિત્રો, વિડીયો વાયરલ થયા પછી તેઓ જણાવે છે કે પહેલાં તો મને ખૂબ જ અફસોસ થયો કે ક્યાં હું આવા રાજકારણમાં પ્રચાર કરવા ગઈ અને લોકોએ મારો વિડીયો બનાવી નાખ્યો, પણ પછી ધીમે ધીમે જ્યારે બધા લોકો એમની સાથે ફોટા પાડવા અને એમનો ઓટોગ્રાફ માંગવા આવતા થયા ત્યારે એમને લાગ્યું કે લોકો આટલા બધા મને ઓળખવા લાગ્યા છે। દ્વારકાની ઘટના વિશે પણ હંસાબેને ખુલીને વાત કરી હતી કે અમે ત્યાં ગયા પણ કંઈ જમવાની સરખી વ્યવસ્થા ન હતી। કાચા પાકા દાળ ભાત ખાઈને અમારે પાછું આવવું પડ્યું હતું। ઘણા ન્યૂઝ ચેનલવાળા એમનું ઇન્ટરવ્યૂ કરવાની પણ માંગ કરી ત્યારે તેઓએ બધાને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી, કેમ કે આજે ના માત્ર ગુજરાત પરંતુ ભારતના ઘરે ઘરમાં હંસાબેનનું નામ ગુંજી રહ્યું છે। બાળકથી લઈને વડીલો સુધી એમના અવાજના ચાહકો મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે। મિત્રો, તેઓ જણાવે છે કે અત્યારે બજારમાં મોઢું બાંધીને નીકળું તો પણ લોકો મને ઓળખી જાય છે અને ઘેરી વળે છે। એક વખત સિવિલ હોસ્પિટલમાં ગયેલા, ત્યાં હોસ્પિટલનો સ્ટાફ એમના સાથે ફોટા પાડવા અને ઓટોગ્રાફ લેવા માટે આવી પહોંચ્યા હતા। ત્યારે એમને થયું કે આટલા ભણેલા લોકો મારા સાથે ફોટો પડાવવા અને મારો ઓટોગ્રાફ લેવા આવ્યા। એક સમયે મને કોઈ ઓળખતું પણ ન હતું અને અત્યારે આટલા બધા લોકો મારા ચાહકો છે। મિત્રો, રાતોરાત સોશિયલ મીડિયામાંથી ફેમસ થઈ ગયેલા હંસાબેને પોતાનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ બનાવેલું છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવેલી છે, જેમનો હેતુ લોકોને મનોરંજન પૂરો પાડવાનો અને હસાવવાનો રહેશે।